નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર। જે હા મિત્રો, પતિ પત્નીના ઝઘડામાં પરિવારનો માળો વિખેરાયો। 10 વર્ષના માસૂમે પણ જીવ ગુમાવ્યો। જી હા મિત્રો, ભરૂચ શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। આડા સંબંધના વહેમના કારણે એક પરિવાર વિખેરાઈ ગયું છે। રેલવે કોલોનીમાં રહેતા અને રેલવેમાં સારી પોસ્ટ પર નોકરી કરતા જતીન મકવાણા, તેની પત્ની અને બાળકનું મોત થયું છે। પત્નીએ ગળો ફાંસો ખાધો છે અને 10 વર્ષના બાળકને ગળું ટૂંપો દઈને મોતને ઘાટ ઉતાર્યા બાદ જતીન મકવાણાએ પણ ટ્રેન નીચે પડી આપઘાત કરી લીધો છે। બંને મૃતકના પરિવારજનો સવારમાં સૌરાષ્ટ્રની સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા। બંને એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા। આપઘાત કરવા પૂર્વ જતીને તેના પિતાને અને મોટા ભાઈને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો, જેથી રાજકોટ રહેતા પરિવારે રેલવે પોલીસનો સંપર્ક સાધી ખાતરી કરવા જણાવ્યું હતું। દરમિયાન આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। મિત્રો, આ મામલામાં મૃતક તુબલાના અન્ય ઈસમ સાથે લગ્નોત્તર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। જતીને અંતિમવાદી પગલાં પૂર્વે પિતા અને ભાઈને મોકલેલ વોટ્સઅપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ છે। મિત્રો, જતીનની પત્ની તુબલા રાજા શેખ નામના શખ્સ સાથે આડા સંબંધ હતા, જે બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। જો મિત્રો તમે અમારી ચેનલ પર ન હોય તો વિડીયો લાઈક કરી, શેર કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।